બેન આમાં કાણું પાડીને તમે લાયા છો, એડવાન્સ પાછું નહીં મળે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જે ચણિયા ચોળી જે રીતે લઈ જાવ એ જ રીતે પાછા આપવા પડશે. અરે બેન આવી રીતે નુકસાન કરીએ તો ભદ્ર વાડકો લઈને બેવાન વારા આવે. ભાઈ આમનું એડવાન્સ પાછું ના આપતા આમાં કાણું પાડી દીધું છે. આનું 1500 રૂપિયા રેન્ટ છે અને 3000 રૂપિયા ડિપોઝિટ. અરે બેન આ તો આજ વખતે નવો લેટેસ્ટ ફેશનનો ચણિયો છે. ના એવી રીતે ના થાય. તમારે બાજુમાં જવું હોય ત્યાં સસ્તું ફાટલું બેય મળશે, ત્યાંથી લઈ લો. કેટલા લેવાના છે ગ્રુપમાં તમારે પીસ? 14 કે 15? રેશમા પેલા નીલમબેન પાસે બનાવડાયા છે એ વાળા ગાઉન બતાવી દો એમને એક સરખા. બ્લુ કે વાઇન કલર? વાઇન કલર બતાવી દો એનો ફટાફટ. જોઈ લો એક આ પીસ છે, આમાં તમને 14 એક સાથે મળી જશે. આ પાછળ આ રીતે દોરી આવશે. બેસ્ટ પીસ છે, પ્યોર જોર્જટ છે બરોબર છે, અને 10 મીટર જેટલો આનો નીચેથી ફ્રીલ છે. જોઈ લો તમે એકવાર લેવાનો હોય તો ફટાફટ ત્યાં આગળ બુક કરાવો બેન. નામ છે બેન તમારું? ઈલાબેન. અરે બેન આ રીતે ચણિયા ચોળી પાછા આપવા આવાય? આને તમે ડ્રાય ક્લીન ના કરાયું? બિલની અંદર પાછળ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં લખેલું છે બેન. અરે આવી અરે હદ કરો છો બેન. જમા કરાવો એડો ફટાફટ. તમારે ત્યાંથી કોઈ ફાટેલો કે એવો પીસ હોય જ નહીં. આ તમારી ખોટી વાત છે, આ તમારાથી ફાટ્યું છે બેન, ચાલશે જ નહીં. મારી પાસે CCTVનું ફૂટેજ છે આખું. અમે લોકો ચણિયા ચોળી ભાડે આપીએ ને ત્યારે આખો પીસ એ લોકોને ખોલીને પ્રોપર બતાવીએ છીએ અને કસ્ટમર પોતે હા પાડે ને કે હા આખો જ પીસ છે પછી જ આપીએ. ખોટી વાત નહીં બેન. ચલો ફટાફટ નીકળો, ધંધા ટાઈમે ખોટી ના કરો. 1 રૂપિયો તમને પાછો નહીં મળે. આમને કોઈ પણ જાતનું રિફંડ આપતા નહીં અને ચણિયા ચોળી મૂકી દો હેડો ફટાફટ અને રફુ મારવા માટે આપી દો દીપકભાઈને. અરે પ્રિયંકા, જીજ્ઞા, તમે લોકો પોતે હેવી ચણિયા ચોળી પહેરીને તૈયાર થાવ તો કોઈક 2 માણસ ભાડે લેવા આવે ને તો એને ઓપ્શન મળે. શું આવી રીતે રખડો છો યાર તમે લોકો? શું નામ છે બેન તમારું? અંજલિબેન. લઈ જાવ એનો વાંધો નથી બેન, પણ બિલની પાછળ બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચી લેજો. સહેજ પણ કાણું પડ્યું કે ડ્રાય ક્લીન કરાયા વગર જો તમે પાછા આપી જશો તો કોઈ પણ જાતનું રિફંડ તમને નહીં મળે. કઈ આ ચુંદડી? થેન્ક યુ. આ તો 1000 રૂપીસ છે, કેમ કે છે પ્યોર આમાં ભરતને બહુ જ કોસ્ટલી છે આ તો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપી દો એમને ગ્રીન કલરના ચણિયા ચોળી. આ તમારે લેવો છે તો હું અત્યારે આપી જ શકું તમને. લઈ લેવો છે પણ અત્યારે ધોયેલો નથી. ચાલશે? ઓકે ફાઇન. 2 મિનિટમાં એમના ચૂંદડી જરા આપી દો પ્લીઝ.